આજ તો જ મારા માટે બર્ગર લાવશે. ભજીયા, બ્લડી ભજીયા. બસ એક શબ્દ નહીં આવે ભજીયા વિશે કે આની ચપ્પર 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 બોલી જાય. ભજીયા આમ તેમ, ભજીયા આમ તેમ. તને ખબર છે અમારા ગુજરાતીનો ભજીયા સાથે કેટલો પ્રેમ જોડાયેલો છે? વરસાદ પડે ને ત્યારે સૌથી પહેલા અમને ભજીયાની યાદ આવે, ગર્લફ્રેન્ડની નહીં. તને ખબર છે ભજીયામાં કેટલા બધા પ્રકાર આવે? કાંદાના ભજીયા, ટામેટાના ભજીયા, રતાળુના ભજીયા, તુરિયાના ભજીયા, જે બી એમ ઉચકીને બેસનમાં નાખીને તળી દો ને એ ભજીયા બની જાય. અને ગમે તેમ બોલે તમે બર્ગરમાં શું આવે? બર્ગર, ખાલી બર્ગર, પટી ગયું. અરે બર્ગરનો ઓર્ડર આપવા જાય ને તો કેટલું કન્ફ્યુઝન થાય કે હું આપું. ભજીયામાં એક કાકા એક દસના ભજીયા આપો નહીં, પટી જાય ત્યાં. 2 મિનિટમાં ભજીયા તેલમાં ને 3 મિનિટમાં મોંમાં આવી જાય. અરે નાનાથી લઈને મોટા, બટકાથી લઈને લાંબા, પતલાથી લઈને જાડા, ગરીબ લઈને અમીર બધા ભજીયા ખાય છે. એટલું જ ખાલી ગરીબ તાલ ઊભો લારી પર ખાય અને અમીર ત્યાં પાર્સલ લઈને ઘરે ડાઇનિંગ ટેબલ પર ખાય. અરે જ્યાં વરસાદની વાત આવે ને ત્યાં ભજીયાની વાત આવે. અરે ભજીયા બનાવવા માટે ઘરમાં બેસન નહીં હોય ને તો બેસન લેવા જવાની અલગ જ મજા છે. એટલું કે લગન પછી બૈરી મોકલે અને લગન પહેલા મમ્મી મોકલે બેસન લેવા. બર્ગર ખાવું હોય તો આટલું મોટું મોં જોઈએ, આટલું મોટું મોં ખુલ્લું પડે. અને ભજીયા એમ ગપા ગપ ચાલ્યા જાય. આ બધા વિમલ ઝટપટ એ બધા ખાય તો કેવી રીતે ખાય? એ લોકોને તો મોં ખુલે જ નહીં, 4 આંગળા અંદર જતા નહીં હોય. તો તમારા બર્ગર કાંથી ખાય? બસ હવે તારે ડિસાઈડ કરવો પડશે, ભજીયા કે હું. ભજીયા. કેમ કે મારા ગજવામાં પૈસા નહીં હશે ને ત્યારે ભજીયા 10 રૂપિયા મારું પેટ ભરશે. તું તો ચાલી જશે. ઓકે ફાઇન, બાય. હા બેવફા તને દૂરથી સલામ. આજો આવ્યો આને વાહ હું જો બે હું જો ગરીબ જો આવે હું જો હું લાવ્યો હે હું લાવ્યો ઓ ભજ્જે અહીંયાના લોકોને ખુશ કરવા કેટલું બધું કરવું પડતું હોય છે, પણ સાલા ફ્રેન્ડ્સને ખુશ કરવા 20 રૂપિયાના ભજીયા જ કાફી છે. પેલી પાસે ભજીયા લઈ ગયો તો એ મને કોસતી હતી, પણ સાલું એને કાં ખબર એનાથી મોટી અમારી દોસ્તી હતી. तुम्हारे प्यार का मारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. હાય. અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો, शेयर करो, कमेंट करो और भजिया खाओ.